મિત્રતા માટે છે ને હંમેશા સુદામા અને કૃષ્ણનું ઉદાહરણ આપવામાં આવે છે. સાંદીપનીને ત્યાં જોડે બાળપણમાં ભણ્યા. હા, પછી આ દ્વારકાધીશ બની ગયા અને પેલો બ્રાહ્મણ હતો, દિવસ ગયો એમ એની સ્થિતિ બગડતી ગઈ. પણ જુઓ, મિત્રતા આ છે. જ્યારે અતિ દરિદ્રતા આવે છે ત્યારે આટલી નાનકડી પૌવાની પોટલી બગલમાં દબાવીને સુદામો દ્વારકાધીશ કૃષ્ણ પાસે પહોંચી જાય છે. અને કૃષ્ણ જુઓ, ખબર પડે છે મારો બાળપણનો મિત્ર આવ્યો, દોડે છે, ચપ્પલ નથી પહેરતા, ખુલ્લા પગે, અને જઈને સુદામાને ભેટી પડે છે, લઈ આવે છે. આ મિત્રતાની અંતિમ હદ છે કે જ્યારે સુદામો કહેતો નથી મને આ જોઈએ છે, હું બહુ તકલીફમાં છું, કૃષ્ણ મદદ કરને, એવું નથી કહેતો. અને કૃષ્ણ એવું નથી કહેતો કે હું તારા માટે કંઈક કરીશ, મદદ આપીશ, નથી કહેતો. આવું નથી કહેતો. અરે, સુદામાની બગલમાં દાબેલી પોટલી ઉઠાવીને પૌવા ખાઈ જાય છે. ત્યાર પછી સુદામા પોતાના ઘરે જતા રહે છે, વિદાય આપે છે, પણ કૃષ્ણ કહેતા નથી. અને સુદામા ઘરે જાય છે ત્યારે જુએ છે તો પોતાના ઘરની જગ્યાએ જે ઝૂંપડી જેવું ઘર હતું એના બદલે મહેલ થઈ જાય છે. પત્ની અને બાળકો અત્યારે આનંદિત હોય છે, સમૃદ્ધિ વરસાઈ દીધી હોય છે. આ છે મિત્રતા. જેને જરૂર છે મિત્ર કોઈ દિવસ માંગશે નહીં, અને જે ખરો મિત્ર છે એ માંગ્યા વગર બધું પૂરું કરી દેશે.